મારું નામ મલિક મોહમ્મદ રિયાન છે. મારું રહેવાનું મલિકપુર ગામ, તાલુકા પલસાણામાં છે. ઘણા બહુ સમયથી, બહુ વર્ષોથી અમારા ગામમાં એક દીપડોનો આતંક હતો. ઘણા સમયથી તેને પકડવાની બહુ કોશિશ કરતા હતા. એ પકડવા નહીં આવતો હતો. અમે આરએફઓની ટીમ પણ બોલાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળાને પણ વર્ષોથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા પણ બહુ કોશિશ કરતા હતા, પણ આ દીપડો પકડવા નહીં આવતો. આ દીપડો ઘાસ ચરવા જતી ભેંસોને હુમલો કરતો હતો. ઘાસ ચરવા જતા બકરાઓને હુમલો કરતો હતો. અને બીજું જેને મરઘી અને બીજું એવું કઈ પક્ષી હતે એનો શિકાર કરીને ખાતો. હમણાં અઠવાડિયા પહેલા આ દીપડાએ મારા પોતાના પોલ્ટ્રી ફાર્મ પર મેં દેશી મરઘા રાખેલા છે ત્યાં પણ એને હુમલો કર્યો. મેં કેરેલાથી બહુ મોંઘી કડકનાથ બ્રીડ લાવેલો હતો. તે બ્રીડનું પણ એને નુકસાન કર્યું. કડકનાથ પણ થઈ ગયો અને મારી પોલ્ટ્રીની જાળી પણ તોડી ગઈ છે. ત્યાર પછી અમે બધા બહુ અલર્ટમાં આવી ગયેલા હતા. અમે પોતે કેજ લાવીને એના પગલા જોઈને જ્યાં એના પગલા હતા એ બધા એનાલાઇઝ કરીને ત્યાં અમે પિંજરું મૂકવામાં આવેલું હતું. પણ તે છતાં પણ અમને સક્સેસ નહીં મળી હતી. પછી ગઈકાલની ફ્રાઈડેની ભર બપોરે એને મારા એક ગામના જ એક કઝિન છે એ લોકોના તબેલાથી પાડી ખેંચી ગઈ ભર બપોરે. પછી અમે બધા અલર્ટમાં આવી ગયેલા હતા અને અમે બધા મલેકપુર પુણી ગામ રસ્તા પર જેટલા ખેતર છે એટલા બધા ખેતરને એનાલાઇઝ કરીને એના પગલા જોઈને એના આવવાનું રસ્તો અને જવાનું રૂટ જોઈને અમે બહુ બધા સ્પોટ જોયા હતા. અને મેં પોતે મારા પોલ્ટ્રીના હમલાના પછી મેં સીસીટીવી કેમેરા મૂકેલા હતા. તો અમે સીસીટીવી કેમેરાથી પણ અને બધા ખેતરને જોઈને એના પગલા જોઈને પણ એનું એક રૂટ ડિસાઇડ કર્યું હતું. અને એ રૂટના પ્રમાણે અમે કેમેરામાં જોયા કરતા હતા કે એ આવતો કઈથી છે ને એ જતો કઈથી છે. અને કાલ સાંજની રોજ મેં મારા એક મોટા ભાઈ છે જે વાઇલ્ડ લાઈફમાં પણ બહુ મોટા સપોર્ટર છે અને વાઇલ્ડ લાઈફ ડિપાર્ટમેન્ટ સાથે એ લોકો કામ કર્યું છે. મેં મારા કઝિન અને મારા ગામના બીજા 2-3 મિત્રએ મળીને અમે કાલે સાંજે 7 વાગે જેવું એ પાંજરું લગાવેલું હતું મારા ખેતરના બહાર. અને અમને એ રૂટ ખબર હતું કારણ કે એ રૂટ પર બહુ આવતો હતો. અમે એ પાંજરાના અંદર અમે એક ફાર્મનો મરઘો મૂકેલો હતો કારણ કે ફાર્મની મરઘાની સ્મેલ એ દૂરથી સૂંઘી ગઈ. અને આજે સવારે 4 વાગે સવારે એ પકડવામાં આવી ગયો. તે પછી અમે આરએફઓને જાણ કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી. અને હમણાં સુધીના રિપોર્ટના હિસાબથી એમ ખબર પડે છે કે આ દીપડો કમથી કમ 7 વર્ષથી જૂનો છે. અને પલસાણા, બારડોલી જિલ્લા, નવસારી જિલ્લામાં બધા કરતા મોટો દીપડો જે પકડાયેલો છે તે આ દીપડો છે. હવે અમારી વિનંતી એ જ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી કે આવા જે આદમખોર દીપડા હોય એ લોકોને દૂરથી દૂર નેશનલ પાર્કમાં મુકાઈ દેવું જોઈએ. કાં પછી એવા જંગલમાં મુકાઈ દેવું જોઈએ જે એ લોકો પાછા નહીં